સુરેન્દ્રનગરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા અભિયાન હાથ ધરાયું। જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર સાથે સોશિયલ મીડિયામાં રોફ જમાવવો, ફાયરિંગની ઘટના સહિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે। ત્યારે પરવાનાવાળા હથિયારોનો ગેરકાયદેસર ઉપયોગ ડામવા પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું। ગેરકાયદેસર હથિયારો રાખી ફરતા હોવાની શંકા બાદ પોલીસે માત્ર 2 જ મહિનામાં 12 ગેરકાયદેસર હથિયાર સાથે આરોપીઓને ઝડપી લીધા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે છેલ્લા લગભગ 3 વર્ષમાં 404 જેટલા આપણે હથિયારો જે છે એના પરવાના જુદા જુદા કારણોસર રદ કર્યા છે। એમાં ખાસ કરીને જે લોકો જે છે એ કોઈ પણ જાતના ગુનાઓમાં સંડોવાયેલા હોય એમના હથિયાર પરવાના રદ કરવાની અમે કાર્યવાહી કરી છે। ખાસ કરીને 121 જેટલા તો જે છે સ્વરક્ષણના પરવાના એમાંથી અમે રદ કર્યા છે। અને એ ઉપરાંત ખાસ જે પાસા અને તડીપાર એની કામગીરી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી છે। 71 જેટલા છેલ્લા 3 વર્ષમાં 71 જેટલા આપણે પાસા એના કેસો કરેલા છે। એવી જ રીતે લગભગ 36 જેટલા તડીપારના કેસો જે છે એ પણ કરવામાં આવ્યા છે। ઓવરઓલ હમણાં જે તાજેતરમાં બનાવો બન્યા છે એના માટે પોલીસ અધિક્ષક શ્રી અને અમે સાથે બેસી રેન્જ આઈજી સાહેબ પણ અહીંયા આવેલા હતા, મીટિંગ કરેલી હતી અને જે છે એ આવા તત્વોને ડામવા માટે થઈને એક આખી જ એ સ્ટ્રેટેજી એ અમે ઘડેલી છે અને એ પ્રમાણે અત્યારે અમે જિલ્લામાં કામ કરી રહ્યા છીએ।